અલ્યો મસ્તીની ઠંડી ઠંડી ખારે ખાવ. અરે વાહ, મારા મમ્મી તમારા બહુ વખાણ કરતા હતા આજે. શું વાત છે. હા. આ વખતે ચાંદો ક્યાંથી ઉગ્યો હોય શકે તારા મમ્મી? આને ક્યાં નાખું? અરે ઉભા રે. એ પપ્પા ડીશ આપતો છોકરીઓ. લા આલ્યો આમાં નાખો ઈ. તારા મમ્મી મારા વખાણ કરતા હતા? શું વાત અરે છે. ઈ તો ઈ કે રવિ કુમાર તો અમારા હીરો જેવા છે ઈ કે. બહુ એટલે ઈ કે બધી વાત મારી માને ઈ કે કોઈ દિવસ ઈ કે એને ના નથી કીધું. કાઈ પણ કહીને એટલે રવિ કુમારની સીધી હા જોઈ ઈ કે કોઈથી ના ન પાડે ઈ કે. કઈક બહુ મોટું કામ છે. આ તમારા માટે પૂરણપૂરી બનાવવાના જ મમ્મી બપોરે. અને રાતના તો આપણે લોકોને બાઈને જમવા જવાનું જ. મારે નથી ખાવી. મારે નથી ખાવી. અરે ઘી તારા વાળી મમ્મીના હાથની પૂરણપૂરી મારે નથી ખાવી. અને બાયણે હોટલમાં જમવા મારે નથી જવું. પણ હું કેમ ને ના, અરે ઈ તમને લઈ જાઓ ને પ્રેમથી આજે એને કીધું. પ્રેમથી હા દિવાળીએ નથી ગયા. આ કઈ કામ છે 100% નક્કી કઈ કામ છે. તો દિવાળી- ખરીદારમાં કાણું છે. આ બધું એમને ન હાલે. ઈ તો તમે ન જાતા એટલે બાકી મારી મમ્મી તમને આમ હથેળીમાં રાખે જ. હથેળીમાં રાખે. હા હથેળીમાં રાખે. હા. ભગવાનનો ડર છે. તમને છે હથેળીમાં રાખે. હવે ઈ વાત મૂકો. રાખે છે હથેળીમાં. હા કહું છું રાખે તો બધી રીતે તમને ક્યાં વાંધો પડ્યો. ગરમ ગરમ જમાડે જ ઘીમાં બોળીને ઓલી પૂરણપૂરી આપે મેન વાત કર હાલ હવે. શું છે હા જો આલ્યો આ ખારે ખાજો બધી તમારા હાટું જ મોકલી છે. મેન વાત કર. હા તો કહું છું ને આ છે ને મારી બેનને છોકરો જોવા આવ્યા હતા હમ તો એને છે ને તમારો નંબર લીધો છે હમ તો તમે સંભાળી લેજો. હું સંભાળો. એટલે વાત કરવામાં જરાક તમને બધું પૂછશે હા કે તમે એના બેન છે એટલે કે હું હા કેવો સ્વભાવ છે હા. તમને કેમ હાચવે છે ઈ તમારું જોશે પછી મારી બેન ની આ લગ્ન કરશે. બધું કહીશ. હું બધું સાચું કહીશ. અરે તમે યાર એવું કેમ એવું કરો છો? સાચું એક તો કહીશ એટલે સાચામાં શું આવે? સારું આવે ખરાબ આવે? તું કેવી રીતે રાખસ મને? તમારું બધું કામ હું કરું છું. તમે જો હવાના મસ્તીનો ગરમ ગરમ ચા આપું છું તમને મસ્ત જમવાનું બનાવી દઉં છું હવાના નાસ્તો ગરમ ગરમ આપું એ તો છું. ખોટું થયું ને. મારે સાચું કહેવાનું છે. હું કહીશ કે તારો ભાઈ મને ફોન આવવાનો હતો એટલે મારી હાહુ માએ મને 1 2 3 4 5 6 7 અને એક ઠર્યો 8 ખારેક મને મોકલી આઠ હતી. નથી બોક્સ આપ્યું છે. ક્યાં બોલ? કિલોનું બોક્સ. હા ક્યાં છે? ઈ તો મારા ભાઈને કીધું મને આમે નહીં ખાય એટલે હા, અને કહીશ કે એક ભાઈ જ્યારે હોય ને ત્યારે વળવડિયો ગમે ત્યાં વચ્ચે ગળી જાય મારો હારો. બધું આવે ને પાછો એ લઈને વયો જતો હોય કઈ ખબર જ નથી પડતી વાલી. એટલે હું કહીશ ને એ બધું સાચું કહીશ કે જો ભાઈ 8 ખારેકનો ગ્રાહક તું થતો હોય તો આ બીજા નંબરની તારી. અરે યાર એવું કરો મને એક તો તમારો નંબર માંગ્યો મારે દેવો જ નહોતો. મેં આનો નંબર ક્યાં દેવો છે? આ એક તો છે હળક પદુડા હાવ. હળક પદરો નથી વાલી. મારો હળક બધું પદડી ગયો. ક્યાંય હળક જેવું મારામાં કઈ રહ્યું જ નથી. જો હું તમને હવે છેલ્લી વાર કહું છું આ છેલ્લી ને પહેલી વાર એટલે હું તો હેરાન થયો બીજાને મારે હેરાન કરવાનો. ક્યાં હેરાન થયું તમને હાચું તો છું. તમે હાલતા ચંદ્યા ની યારે વયા જાવ તમે તમને કોઈ દી રોક્યા છે? મને બાઈને કહું છું તમે મને કોઈ દી લઈ જાવ છો? નથી મને બાઈને ખાવા લઈ જતા. હું બધું તમે જે કયો એ કરીને ખવડાવું છું. અને મૂકો ખારે ખાવ નથી ખાવાની. પેલા મારી વાત સાંભળી લો પૂરી. હા બોલ. જો મને આજ તમારી ટેવ નથી ગમતી. જો હું એને ચોકે ચોખ્ખું કહીશ કે ભાઈ હું અત્યારે છે ને જરાક ટૂરમાં બહાર નીકળો છું. તમે મને 5-7 દિવસ પછી ફોન કરો. અને એ 5-4 દિવસમાં સાંભળ. પાંચ આદી સાંભળ. 5-7 દી કઈ ડુંગર નથી પડવાનો. સાંભળ. એ 5-7 દીમાં હું તારો વ્યવહાર મારી હારે જોઈશ. રોજ ખારે કવી ઠંડી આવે છે. ખાવું મને પાણીપુરી ખવલી. શું કહે? પૂરણપૂરી. પૂરણપૂરી પાણીપુરી બોલાઈ ગયું ભૂલથી. લે હવે પાણીપુરી કે છે. જાવ હવે કઈ પાણીપુરી કઈ બહુ ના પાડીશ. ના પણ સાંભળો તો ખરી. ખવડાવશો કે નહીં? હા પાણીપુરી અને પૂરણપુરી બે ભેગી એક જ ડીશમાં. એક કોર પાણીપુરી એક કોર પૂરણપુરી. હું બે હારે ખાઈશ. પૂરણ છે ને પૂરણમાં પાણી પૂરી બધું હલાવીને દઈ દઈશ. જેમ દઈશ એવી વાત કરીશ. તમે બરાબર? નંબર એટલે અત્યારે સીધે સીધી વહી જા. જા તાર મમ્મીને કહેજો કે ગરમા ગરમ પાણી સાંભળ. ઘી છે ને ચોખ્ખું નાખે 3-4 ચમચી ભરીને કે પૂરણપુરીમાં તો કઈ નાખે. ડાલડા નહીં નાખું. કાંઈ વાંધો નહીં જલ્દી જા. માન બકરી ડબ્બામાં પુરાણીશ. આ વખતે ન મૂકું વાલી. હાવ નહીં મૂકું ધ્યાન રાખજે તને.